નમસ્કાર મિત્રો ભારતમાં એક વિષય એવો છે કે વારંવાર ચર્ચા તો રહે છે, એની પર આંદોલનો થયા, પ્રત્યાંદોલનો થયા અને ભારતની લગભગ તમામ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં એક કરતાં અનેક વખત વાદ વિવાદ થયા, મુકદ્દમામાં ચાલ્યા. અને એ વિષય છે અનામત. અનામત શા માટે હોવી જોઈએ? ખરેખર તો કોઈ વ્યક્તિનો અથવા વર્ગ સમૂહનો કોઈ હક અથવા અધિકાર હોય ને, એને કુદરતી ન્યાયના સિદ્ધાંત પ્રમાણે એને સુરક્ષિત કરવા માટે અનામત એના નામે, વ્યક્તિના નામે, વ્યક્તિ સમૂહના નામે અથવા જૂથના નામે રજીસ્ટર કરવી જોઈએ. આને અનામત કહી શકાય. ભારતમાં કુદરતી ન્યાયના સિદ્ધાંત પ્રમાણે દરેક પિતા, કેટલાક અપવાદો સિવાય દરેક પિતા પોતાની સંપત્તિ અને પોતાનું દેવું પોતાના પુત્રોની વચ્ચે સમાન ભાગે વહેંચી આપતા હોય છે. આ કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે. તો રાષ્ટ્રની સંપત્તિ, જમીન છે, ઉદ્યોગો છે, એવું દરેક નાગરિકને ના વહેંચી શકાય, કારણ કે એની જે માલિકી હક, એના ઉત્પાદન અને એની સાથે બીજા અનેક પરિબળો જોડાયેલા હોય છે. પરંતુ રાજકીય અધિકારો એવા છે કે એ પણ આ દેશના નાગરિકોને સમાન ભાગે કેમ વહેંચાવાના જોઈએ? આપણે એક વિચારવા જેવી બાબત નથી. અને આ બાબત વિચારવાની સાથે સાથે વર્તમાન જે પરિસ્થિતિ છે ને, એ જોતા એવું લાગે છે કે ભારતમાં જંગલી ન્યાયનો કાનૂન લાગુ છે. ભારતમાં શું જંગલી ન્યાયનો કાનૂન લાગુ પડ્યો છે, અને એના માટે આ જંગલી ન્યાયના કાનૂન માટે ભારતની વર્ણ વ્યવસ્થાને અમલમાં મૂકવામાં આવી છે. આ વર્ણ વ્યવસ્થાના કારણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય એવા વિભાજન તો કર્યા, પરંતુ બ્રાહ્મણ વર્ણની અંદર પણ 1886 જેટલી પેટા ઉપજ્ઞાતિઓ આવેલી છે. કેટલી? અને આ દરેક જ્ઞાતિની અંદર વળી પાછા ઉચ્ચતા અને નીચતાનો ક્રમ છે. ઔદિત્ય બ્રાહ્મણ પોતાના આ ભારતના બ્રાહ્મણો સૌથી ઉચ્ચ હોવાના દાવા કરે છે. અને બીજાની સાથે ઉતરતા ક્રમે, એટલે જ્યારે લગ્ન સંબંધોની વાત આવે તો ઔદિત્ય હોય ત્યાં સુધી નાગોરા કે પ્રશ્નોરાને સ્થાન ના મળી શકે. આવું જ ક્ષત્રિયોની અંદર ગરાસિયાઓ અને રજપૂતોની વચ્ચે ભેદભાવ છે. એવા જ ભેદભાવ વૈશ્યની અંદર પણ છે. વૈશ્યની અંદર પણ વળી પાછા અનેક વિભાજનો છે. એટલે આ બધા જે વિભાજનો કામ કરે છે ને, એની અંદર ક્રમિક અસમાનતાનો કામ કરે છે. એટલે આ ક્રમિક અસમાનતા આટલેથી અટકી જતી હોય તો સારું છે, પરંતુ આ ક્રમિક અસમાનતાએ દરેક વર્ણ અને દરેક જાતિની અંદર ઉચ્ચતા અને ઉતરતા ક્રમના દરજ્જા પ્રસ્થાપિત કર્યા છે, અમલમાં મૂકી દીધા. આ કારણે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યો સંખ્યાબળમાં એમનું પોતાનું સંખ્યાબળ હોવું જોઈએ, હોય એના કરતાં રાજકારણમાં MLA, MP અને પ્રધાનપદામાં, રાજ્યમાં અને કેન્દ્ર કક્ષાએ MLA, MP, પ્રધાનપદાની અંદર સૌથી વધારે અગ્રભાગ ભોગવે છે. પ્રભુત્વ એમનું રહ્યું છે. પરંતુ સાથે સાથે એ પણ શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબનો ભારતના બંધારણે રાજકીય અનામતો સુરક્ષિત કરી હોવાથી એમને એમના સંખ્યાબળ જેટલું સ્થાન મળે છે. ભલે પ્રધાન પદામાં એમને વધારે ઓછું મળતું હોય, પછી ઘણા બધા તો આંગળી ઊંચી કરવાનું કામ કરતા હોય, કેટલાક પટાવાળાની જેવી સેવા કરી શકતા હોય, એમનો અંગત વિષય થઈ શક્યો. પરંતુ ચોક્કસ અનુસૂચિત જાતિ અને જનજાતિને એની પોતાની ભારતની કુલ વસ્તીના સંદર્ભમાં જેટલી સંખ્યા છે એટલા ટકાવારીના પ્રમાણમાં એમને આવું સ્થાન મળે છે. પરંતુ ઓબીસી માટે છે ને, આ બધી બાબતો દુષ્કર જણાય છે, કારણ કે એમના માટેના જે કંઈ હક અધિકારો હોય એ એમનો ઓબીસીને પૂરતા મળ્યા નથી. હવે જો એમને પૂરતા એમના હક અને અધિકાર નથી મળતા, શિક્ષણમાં નથી મળતા, નોકરીમાં નથી મળતા, રાજકારણમાં નથી મળતા, તો અનુસૂચિત જાતિ અને જનજાતિને તો એમના સંખ્યાબળ કરતાં વધારે મળતું નથી. તો આ ઓબીસીના હક અને અધિકાર જાય છે ક્યાં? આપણે સમજવા જેવી વિચારવા બાબત છે ને. હવે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને એમની સંખ્યાબળના પ્રમાણમાં એમના
શિક્ષણ, નોકરી અને રાજકારણની જે અનામત આપવામાં આવે એ જ પૂરતી નથી મળતી, તો એમને વધારાનું તો મળવાનો સવાલ નથી, વધારાનું આપવામાં નથી આવતું, આમના હક અને અધિકાર જાય છે ક્યાં? 1960થી આજ સુધીના ગુજરાતના પ્રધાનમંડળોની અંદર મુખ્યમંત્રીની વાત કરો તો 8 વખત પટેલમાંથી મુખ્યમંત્રી બન્યા છે, 1 વખત ક્ષત્રિયમાંથી આવ્યા, 1 વખત જૈનમાંથી આવ્યા, જેની વસ્તી ગુજરાતની વસ્તીમાં 1% જેટલું સ્થાન છે. કેટલું? 1% જેવું. જેની વસ્તી 14%, એવા શેડ્યુલ ટ્રાઇબ્સનો એક મળ્યા છે. પરંતુ બ્રાહ્મણ અને વૈશ્ય એમાંથી 7 આવ્યા. કેટલા? બ્રાહ્મણ અને વૈશ્યમાંથી 7 આવ્યા છે. 7 મુખ્યમંત્રીઓ બ્રાહ્મણ અને વૈશ્યમાંથી આવ્યા. અને ઓબીસીમાંથી એકમાત્ર માધવસિંહ સોલંકી આવ્યા. કોણ? માધવસિંહ સોલંકી આવ્યા છે. એટલે 52%ની જે વસ્તી છે ઓબીસીની, એમાંથી એકમાત્ર માધવસિંહ સોલંકી આવ્યા. અને જેની 60% વસ્તી છે એવા શેડ્યુલ કાસ્ટની 7.5%માંથી શેડ્યુલ કાસ્ટમાં એક પણ મુખ્યમંત્રી નથી બની શકો. આ પણ જોવા સમજવા જેવી વાત છે. 1% જૈનની વસ્તીવાળાઓને ગુજરાતનું મુખ્યમંત્રી પદ મળી શકે છે, પરંતુ 60% વસ્તીવાળા અનુસૂચિત જાતિમાંથી એવો કોઈ કાબેલ અમને દેખાયો નથી. આમની કારણ કે પેલી એમની દ્રષ્ટિની અંદર વક્રતા છે. શું છે? દ્રષ્ટિની અંદર વક્રતા છે. અને ઓબીસીની જે 52% વસ્તી છે એની અંદર સિંહ ભાગ કોળી અને ઠાકોરોનો છે. એમાં તો કોઈ પણ લાયક માણસ જ ના હોય એવું અમને લાગે છે. એટલે એમાંથી તો મુખ્યમંત્રી બની જ કઈ રહી શકે? અરે ઉદ્યોગ અને ખાણ ખનીજ જેવા જે અગત્યના ખાતાઓ છે ને, એ પણ ઓબીસી અને શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ માટે બે અસ્પૃશ્ય કોટીના રહ્યા છે, એમને એમાં સ્થાન ના મળી શકે. વડાપ્રધાનોની દ્રષ્ટિએ તમે વિચારો તો એકમાત્ર વડાપ્રધાન દેવગૌડા અન્ય પછાત વર્ગમાંથી આવ્યા. ક્યાંથી આવ્યા? દેવગૌડા અન્ય. રાષ્ટ્રપતિની અંદર વિચારો તો શેડ્યુલ કાસ્ટમાંથી એક રાષ્ટ્રપતિ મળ્યા, એક શેડ્યુલ ટ્રાઇબ્સમાંથી મળ્યા, શેડ્યુલ કાસ્ટમાંથી 2 મળ્યા. પરંતુ હવે એને એમાં જે એક રામનાથ કોવિંદ હતા, એ તો કોઈ પાસે ખૂબ પ્રમાણિક નિષ્ઠાવાન હતા, એટલે ગૃહમંત્રીને અને વડાપ્રધાનને સલામ કરતા હતા. એમણે રાષ્ટ્રપતિના હોદ્દાને લજ્યો છે એવું કહેવામાં લેશ માત્ર અતિશયોક્તિ નથી. પણ 85% બાકીના જે લોકો છે ને, એની અંદરથી કેટલા વડાપ્રધાનો આવ્યા, આ પણ વિચારવા જેવી બાબત છે. એટલે આ બાબત ખૂબ વિચારવા જેવો છે, કારણ કે ભારતનું બંધારણ અમલમાં આવ્યું, અનામત આવી, અને અનામતની સાથે સાથે અનામતનો વિરોધ કરનારો એક પ્રશિક્ષિત વર્ગ તૈયાર કરવામાં આવ્યો, એને લેખકો દ્વારા, પુસ્તકો દ્વારા અને ગ્રાઉન્ડ સ્તર ઉપર આંદોલન દ્વારા અનામતનો વિરોધ કર્યો. કોર્ટોની અંદર અનેક દાવાઓ, મુકદ્દમાઓ કરવામાં આવ્યા. સૌથી વધારે દાવાઓ અનામતના તરફેણમાં વિરોધમાં ચાલ્યા છે. અને એના કારણે SC STની જે અનામતો છે, SC ST અને ઓબીસીની અનામતો, આ અનામતોની નાબૂદ કરવા માટે કેવી વિકૃત દલીલો કરવામાં આવતી. અનામતના કારણે ગરીબી ઘટી નથી, અનામતના કારણે જાતિ પ્રથા નાબૂદ થઈ નથી, અનામત વોટ બેંકનું શસ્ત્ર બની છે, મેરિટને અન્યાય થાય છે, 84% વાળા રહી જાય છે અને 48% વાળા. આવો ભારતની અંદર એકમાત્ર અપવાદરૂપ બનાવ નથી બન્યો. 84% વાળો રહી ગયો અને 48% વાળો. પરંતુ જ્યારે આર્થિક ધોરણે અનામત નાબૂદ કરવાની થઈ ને, એટલે આ બધા જ એમના દાવાઓ અને દાવાઓ નષ્ટ થઈ ગયા. કારણ કે મનુવાદીઓના નીતિમત્તાના ધોરણો કાયમ બદલાતા રહે. મનુવાદીઓના નીતિમત્તાના ધોરણો કાયમ સવાર સાંજ બદલાતા રહ્યા છે. એક વખત બ્રાહ્મણો, સોની, કંસારા, રજપૂતો, મોઢ વણિક, આ બધા અને પટેલો અનામત માગતા હતા. આ બધા એમણે એક વખત અનામતો માટે આંદોલન કર્યા છે. હવે એ જ લોકો અનામતનો વિરોધ કરવામાં આવ્યા છે. શું આ લોકો હવે અનામતનો વિરોધ કરવા? એટલે એમના માપદંડો બદલાતા રહે, એમની નીતિમત્તાના ધોરણો બદલાઈ રહે. પણ સવાલ એ છે કે માનો કે અન્ય પછાત વર્ગની 52% વસ્તીનો રાજકીય અનામત આપવામાં આવે તો શું નુકસાન થાય? આ વિચારવા જેવી બાબત છે ને. કોઈ નુકસાન ના થાય, કોઈ નુકસાન થાય નહીં, પરંતુ આ દેશનો ખૂબ મોટો ફાયદો થાય. કારણ કે અન્ય પછાત વર્ગની અંદર ઠાકોર અને કોળી એ વસ્તી સમૂહની દ્રષ્ટિએ મોટી જ્ઞાતિઓ છે,
પરંતુ દેવી પૂજક છે, રાવળ છે, નાયક છે, ભોઈ છે, રવારી છે, મેર છે, પિંજારા છે, આવી સેંકડો જ્ઞાતિઓ અલ્પ સંખ્યામાં છે, અલ્પ સંખ્યામાં. અને આવા લોકોને ક્યારેય રાજકીય પ્રતિનિધિ અથવા તો ક્યારેક ક્યારેક અપવાદરૂપ મળ્યું છે. એટલે જો આવી રાજકીય અનામતો અન્ય પછાત વર્ગોને આપવામાં આવે તો આવા જે નાના જ્ઞાતિ સમૂહો છે એને પણ પ્રતિનિધિત્વ મળી શકે. બીજું કે અન્ય પછાત વર્ગોની અંદર જે લોકોને રાજકીય અનામત નથી છતાંય ધારાસભા, સંસદ સભ્ય અને પ્રધાનમંડળને જેને સ્થાન મળ્યા છે ને એ વિકસિત શૂદ્રોને, અન્ય પછાત વર્ગની અંદર જે વિકસિત જ્ઞાતિઓ છે જેને વિકસિત શૂદ્રો કહી શકાય એવા લોકોને એવા સ્થાન મળ્યા છે. પરંતુ જે શૂદ્રોની અંદર પછાત શૂદ્ર છે એવા લોકોને તો આવા સ્થાન ક્યારેય મળ્યા જ નથી. એટલે રાજકીય અનામત આપવામાં આવે તો આવા લોકોને તક મળે. બીજું કે આવી નાની નાની જ્ઞાતિઓ છે ને એ લોકોના પોતાના પરંપરાગત ધંધાઓ છે અને એના વિકાસની જરૂર છે. એમનો રાજકીય પ્રતિનિધિ હોય તો આવા લોકોના શિક્ષણ માટેની કેવી યોજનાઓની જરૂર છે, આવા લોકોના આર્થિક વિકાસ માટેની કેવી યોજનાની જરૂર છે, એનો એ સૂચવી અને એનો અમલ કરાવી શકે. આ રાજકારણમાં જો એનું પ્રતિનિધિત્વ હોય, રાજકીય હોય. અને સામાજિક સૌથી મોટામાં મોટો ફાયદો સામાજિક અસમાનતા ઘટે, સક્ષમ સમૃદ્ધ ભારતનું નિર્માણ થાય. કેવું થાય? સક્ષમ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ થાય. પણ વક્ર દ્રષ્ટાઓ છે જેની દ્રષ્ટિ આ ભારતની અંદર કાયમ માટે વાંકી છે એવા લોકો શું કહેશે? એવા લોકો એમ કહેશે કે ભાઈ આ તો સમાજનું વિભાજન થાય. શું થાય? આવા વક્ર દ્રષ્ટાઓ તમને એવું સમજાવશે કે ભાઈ આના તો સમાજનું વિભાજન થાય, આપણે સામાજિક સમરસતા લાવો. એટલે સામાજિક સમરસતા કેવી છે કે પેલી મોસંબીની પેશીઓ અંદરથી અલગ રાખી અને ઉપર છે ને પેલું સમરસતાનું કવચ ચોંટાડવાનું. આપણે બધા હિન્દુ છે અને તમને ભેગા રાખીને અમારે કચડી નાખવાના. આ સામાજિક સમરસતા છે. કેવી છે? આપણે બધા હિન્દુ છે, તમને ભેગા રાખીને બગલમાં રાખી અમારે કચડી નાખવાના. આ સામાજિક સમરસતા છે. એટલે વક્ર દ્રષ્ટાઓ એવું કહે છે કે ભાઈ આના કારણે તો સમાજનું વિભાજન થાય, આપણે સામાજિક સમરસતા લાવો. પણ એ લોકો જ્યારે વિભાજનની વાત કરતો તો વાસ્તવિકતા એ છે કે મનુએ સમાજનું વિભાજન કેવું કર્યું છે ખબર? એણે ત્રિવર્ણોની અંદર પેટા જ્ઞાતિઓ, પેટા જાતિઓનું સર્જન નથી કર્યું, પણ ત્રિવર્ણોમાં ઉપજાતિઓ, બ્રાહ્મણોમાં 1886 ઉપવર્ણ છે, ઉપજાતિ. બ્રાહ્મણોમાં કેટલા? અને એ પણ વળી પાછા ઉચ્ચતા અને નીચતા, એમાં સમાનતા નથી. સમાનતા હોત તો પછી એમાં ઉપજ્ઞાતિઓ હોત નહીં. રજપૂતોમાં એ રીતે છે. એટલે ત્રિવર્ણોની અંદર આ રીતે છે. પણ શૂદ્રોની અંદર 6700 કરતાં વધારે પેટા જ્ઞાતિઓ છે. પણ આટલી જ્ઞાતિઓ વળી પછી આટલાથી પૂરું નથી થયું. આ બધી જ્ઞાતિઓ છે ને એ પ્રાંતમાં જુદા જુદા, ગુજરાત પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ વગેરે પ્રાંતમાં વહેંચાયેલી છે. પછી ભાષાના ધોરણે વહેંચાયેલી છે. પછી આ બધી જ્ઞાતિઓ પેટા સંપ્રદાયમાં. અને એ પછી દરેકના વળી પાછા એમના પરગણાના ગોળ છે અને એ પરગણાના ગોળની અંદર પાછા એમના એકડાઓ છે. આ બધું 1 લાખ કરતાં વધારે વિભાજન મનુએ કરેલું જ છે. કેટલું છે? 1 લાખ કરતાં પણ વધારે વિભાજન મનુએ કરેલું છે. એટલે સમાજનું વિભાજન થશે એવી વાત નહીં. આપણે સમાજના સંયોજનની વાત કરીએ છીએ. અન્ય પછાત વર્ગોને રાજકીય અનામત આપવામાં આવે ને તો ભારતનું એક સંયોજન માટેનું ખૂબ મહત્વનું એડહેસિવ પુરાવો થાય. એટલે ભારતની એકતા, સમૃદ્ધિ માટે અને ઓબીસીના રાજકીય રીતે સમાનતા આપવા માટેની આ એક બહુ સરસની વાત છે. તમે શું વિચારો મિત્રો? તમને જો યોગ્ય લાગતી હોય ને આ વાત, તો તમારા મોબાઈલમાં જેટલા ગ્રુપ હોય એટલા ગ્રુપોને તમે દરેક ઓછામાં ઓછા 50-50 ગ્રુપોમાં મોકલો. તમારા બીજા મિત્રોને પણ આગ્રહ કરો કે બીજા ગ્રુપમાં તમારા જેટલા મિત્રો હોય એને વ્યક્તિગત મોકલો અને એમના આગ્રહ કરો કે ભાઈ તમે 50-50 મિત્રોને મોકલો. આપણે સામાજિક સભાનતાની વાત કરીએ છીએ, રાજકીય સભાનતાની વાત કરીએ અને સભાનતા માટે આની અંદર ક્યાંય કશું ખોટું નથી. ક્યાંય કોઈનું આપણે અવહેલના કરતા નથી, બદનક્ષી નથી કરતા, અથવા તો આપણે અતાર્કિક બાબતો રજૂ કરી નથી. એટલે ફરી વખત આ વિષય સાથે આપણે મળવાનું છે. મળીશું. આવજો.